નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું આપણી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર બાયોમોલિક્યુલ જૈવિક અણુઓની અંદર એક અન્ય એક્સ્ટ્રા ટોપિકની વાત કરવામાં આવે જેનું નામ છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડની વાત કરવામાં આવે કે એનું સૌપ્રથમ અલગીકરણ જોહાન્સન ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું, જે ડબ્લ્યુબીસી ના કોષ કેન્દ્રમાં અજ્ઞાત પદાર્થ જોવા મળ્યો હતો, અજ્ઞાત કે જેને જાણતા હતા નહીં, જેનું નામ એને આપીશું ન્યુક્લિયઇન. અને એ ન્યુક્લિયન ને પછી એને બે ભાગમાં ડિવાઈડ થયા, એક હતું ન્યુક્લિક એસિડ ને બીજા નંબરે કોણ આવે છે? પ્રોટીન આવે છે. અને આપણે બધાને ખબર છે કે આપણા બોડીની અંદર જોવા મળતું આ દ્રવ્ય છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. અને એ રંગસૂત્ર દ્રવ્ય શાનું બનેલું હોય છે? તો કે ડીએનએ પ્લસ પ્રોટીન. ડીએનએ પ્લસ પ્રોટીન. જે ડીએનએ શું છે? આપણું ન્યુક્લિક એસિડ છે. પ્રોટીન શું છે? હિસ્ટોન છે. 1902 માં રંગસૂત્રના ઘટક તરીકે ન્યુક્લિક એસિડ જોવામાં આવ્યું કે અને એના લીધે આપણને લક્ષણો મળે છે. અને આપણે બધા જાણીએ છીએ કે ન્યુક્લિક એસિડ શું ધરાવે છે? તો કે જનીન ધરાવે છે. અને જનીન આપણને શું આપે છે? લક્ષણો આપે છે. કે જીન gives a trait and trait comes by gene. આવું આપણે વારંવાર બોલતા હોઈએ છીએ કે જનીનો લક્ષણો આપે છે અને લક્ષણો ક્યાંથી આવે છે? જનીનોમાંથી આવે છે. મૂળ આ ન્યુક્લિક એસિડ અંદર કયા કયા તત્વો હોય છે? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. તો આ છે તમારું ન્યુક્લિક એસિડ. હવે આપણે ન્યુક્લિક એસિડ ની વાત કરવામાં આવે કે ન્યુક્લિક એસિડ બનેલું શાનું છે? તો કે ન્યુક્લિક એસિડ છે ન્યુક્લિયોટાઇડ નું બનેલું છે. શાનું બનેલું છે? ન્યુક્લિયોટાઇડ નું બનેલું છે. ન્યુક્લિયોટાઇડ એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ નું બનેલું. એક કરતા વધારે ન્યુક્લિયોટાઇડ ભેગા થઈ શું બનાવે છે? ન્યુક્લિક એસિડ બનાવે છે. પણ ન્યુક્લિયોટાઇડ ની વાત કરવામાં આવે ત્રણ વસ્તુ ધરાવે છે. ન્યુક્લિયોટાઇડ શું ધરાવે છે? ત્રણ વસ્તુ ધરાવે છે. પહેલા નંબરે છે એનું નામ છે પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ એટલે 5 કાર્બન વાળી શર્કરા. બીજા નંબરે છે નાઇટ્રોજન બેઝ અને ત્રીજા નંબરે છે ફોસ્ફેટ. હવે આપણે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ ની વાત કરો તો પેલી પેન્ટોઝ શર્કરાને સમજીએ. તો કે પેન્ટોઝ શર્કરા એટલે કે શું? તો કે C5H10O5 એની અંદર જોવા મળતા હશે. તો એની અંદર CHO, HCOH, OHCH, HCOH અને CH2OH. ગણતરી પ્રમાણે 10 હાઇડ્રોજન, 5 કાર્બન ને 5 ઓક્સિજન છે. તો આ કઈ શર્કરા છે? તો આપણી આ રિબોઝ શર્કરા છે. કઈ શર્કરા છે? રિબોઝ શર્કરા છે. હવે એક બીજી શર્કરા આવે છે જેનું નામ છે ડિઓક્સી રિબોઝ શર્કરા. શું નામ છે? ડિઓક્સી રિબોઝ શર્કરા. એક રિબોઝ શર્કરા બીજી કઈ આવે છે? ડિઓક્સી રિબોઝ શર્કરા. રિબોઝ શર્કરા ક્યાં કોની અંદર જોવા મળે છે? આરએનએ માં. ડિઓક્સી રિબોઝ શર્કરા કોની અંદર જોવા મળે છે? ડીએનએ માં. તો આપણે શર્કરાને સમજીએ કે શર્કરા શું છે. તો એનું ચક્રીય બંધારણ જોવા દઈએ તો આપણને આ ટાઈપનું એનું બંધારણ જોવા મળશે. કાર્બન 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 કાર્બન, HOH, HOH, OH, HOH, CH2OH. ગણી લો કાર્બન કેટલા છે? 1 2 3 4 5 થઈ ગયા. હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 8 9 10. ઓક્સિજન 1 2 3 4 અને 5. એનો મતલબ કે આપણું બંધારણ સાચું છે. આ એનું ચક્રીય બંધારણ છે. હવે આ બંધારણમાંથી આ જગ્યાએથી પહેલો બીજો આ જગ્યાએથી જો એક ઓક્સિજન ગાયબ થઈ જાય, એનો મતલબ કે ઓક્સિજન દૂર થાય, એનો મતલબ કે આમ ઓક્સિજન છે એ દૂર થાય. ઓક્સિજન દૂર થયો એનો મતલબ કે ડી કોણ દૂર થાય છે? O2 એટલે કે ડીઓક્સી. ખબર પડે છે? ડીઓક્સી. ડીઓક્સી એટલે કે ડી એટલે દૂર થવું, ઓક્સી એટલે કોણ? ઓક્સિજન. જેના કારણે શર્કરાના નામ રિબોઝ માંથી શું પડી જાય છે? ડિઓક્સી રિબોઝ શર્કરા પડી જાય છે. તો આરએનએ ની અંદર કઈ આવે છે? તો કે આરએનએ ની અંદર શર્કરા આવે છે એનું નામ શું છે? રિબોઝ શર્કરા. તો જેનું સૂત્ર થાય છે C5H10O5. રાઈટ. અને ડીએનએ ની અંદર આવે છે એનું નામ છે C5H10O4. કારણ કે આમાં એક ઓક્સિજન શું હોય છે? ઓછો હોય છે. રાઈટ. તો આ છે તમારી રિબોઝ શર્કરા અને ડિઓક્સી રિબોઝ શર્કરા. હવે આગળ વાત કરવામાં આવે છે તો કે નાઇટ્રોજન બેઝ. તો આપણે નાઇટ્રોજન બેઝ નું દરેકની રચના સમજીએ. રાઈટ. તો નાઇટ્રોજન બેઝ ને આપણે દરેકને દોરવાના છે.
નાઇટ્રોજન બેઝ ની વાત કરવામાં આવે તો કે નાઇટ્રોજન બેઝ છે એ બે ટાઈપના જોવા મળે છે. એકનું નામ છે પ્યુરિન અને બીજાનું નામ છે પિરિમિડિન. તો જે એડેનિન અને જે ગ્વાનિન છે એ બંને પ્યુરો નાઇટ્રોજન બેઝ છે. હવે એમની વાત કરવામાં આવે તો એમની અંદર બે ચક્રીય વલયો છે. જુઓ, એક ને બે ચક્રીય વલયો જોવા મળે છે. તેઓ એડેનિન છે એ હંમેશા પ્યુરિન નાઇટ્રોજન બેઝ સાથે જોડાય છે. તો કયો પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે? તો એડેનિન છે હંમેશા થાઇમિન સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? થાઇમિન. કેટલા હાઇડ્રોજન બંધથી? તો કે 2 હાઇડ્રોજન બંધથી. એવી રીતે ગ્વાનિન છે હંમેશા 3 હાઇડ્રોજન બંધથી કોની મદદથી કોની સાથે જોડાય છે? તો સાઇટોસિન સાથે જોડાય છે. રેડી? તો એડેનિન હંમેશા થાઇમિન સાથે, ગ્વાનિન હંમેશા સાઇટોસિન સાથે. પિરિમિડિન નાઇટ્રોજન બેઝમાં સાઇટોસિન, થાઇમિન ને યુરેસિલ આવે છે. રેડી? જેમાં સાઇટોસિન છે એ ગ્વાનિન સાથે, થાઇમિન છે એડેનિન સાથે જોવા મળે છે. નોર્મલી તે જોવા જઈએ તો કે નાઇટ્રોજન બેઝ 5 ટાઈપના છે ટોટલ, પણ ડીએનએ ની અંદર એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન. જ્યારે આરએનએ ની અંદર એડેનિન, ગ્વાનિન, યુરેસિલ અને સાઇટોસિન. એનો મતલબ કે આરએનએ માં થાઇમિન હોતો નથી, ડીએનએ માં યુરેસિલ હોતો નથી. રેડી? તો આ છે આપણા નાઇટ્રોજન બેઝ. આના પછી આપણે જોઈએ ત્રીજા નંબરનું છે જેનું નામ છે ફોસ્ફેટ ગ્રુપ. ત્રીજા નંબરે શું આવે છે? ફોસ્ફેટ ગ્રુપ આવે છે. અને એ ફોસ્ફેટ ગ્રુપ પણ શું કરે છે કે ન્યુક્લિક એસિડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો ફોસ્ફેટની વાત કરવામાં આવે તો કે આ રીતે ફોસ્ફેટ ગ્રુપ જોવા મળે છે. PO4. રાઈટ? PO4 -3. આ ફોસ્ફેટ ગ્રુપ છે એ ક્યાં જોવા મળે છે? આપણા ન્યુક્લિક એસિડના બંધારણમાં જોવા મળે છે. તો હવે આપણે ડિટેલમાં સંપૂર્ણ એનું સ્ટ્રક્ચર સમજવાનું ચાલુ કરીએ. તો કે જ્યારે એક પેન્ટોઝ શર્કરા, તો કે ચલો એક પેન્ટોઝ શર્કરા દોરો. એ પેન્ટોઝ શર્કરા સાથે જ્યારે એક નાઇટ્રોજન બેઝ પ્રથમ કાર્બન સાથે, કયા કાર્બન સાથે? પ્રથમ કાર્બન સાથે એક નાઇટ્રોજન બેઝ જોડાય ત્યારે તેને શું કહેવાય છે? તો આટલી રચનાને કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડ. શું કહેવામાં આવે છે ને? ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. રેડી બેટા? સમજણ પડે છે કે પેન્ટોઝ શર્કરા છે, પેન્ટોઝ શર્કરા સાથે એક નાઇટ્રોજન બેઝ જોડાય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. તમે નોર્મલ રીતે સમજી શકો છો કે રિબોઝ સાથે જો નાઇટ્રોજન જોડાય તો એને કહેવાય રિબોસાઇડ. ડિઓક્સી રિબોઝ સાથે જોડાય તો એને ડિઓક્સી રિબોસાઇડ કહેવામાં આવે છે. અને એ ન્યુક્લિયોસાઇડ સાથે હવે ફોસ્ફેટ ગ્રુપ જોડાય ત્યારે એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો ડીએનએ સાથે જોડાય તો એને શું કહેવાય? ડિઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડ. અને આરએનએ સાથે જોડાય તો રિબોઝ સાથે જોડાય તો રિબો ન્યુક્લિયોટાઇડ, પેલાને કહેવાય ડિઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે આપણા ન્યુક્લિક એસિડનું સંપૂર્ણ સ્ટ્રક્ચર. અને આવા એક કરતા વધારે જ્યારે ન્યુક્લિક એસિડ, એક કરતા વધારે આવા ન્યુક્લિયોટાઇડ જે ભેગા થાય છે ત્યારે કોનું બંધારણ બને છે? ન્યુક્લિક એસિડનું બંધારણ બને છે. હવે એને ડિવાઈડ કરીએ કે ડીએનએ ની અંદર શું હોય છે અને આરએનએ ની અંદર શું હોય છે. તો કે ડીએનએ ની અંદર 2 ન્યુક્લિયોટાઇડ, એક ન્યુક્લિયોટાઇડ, 2 ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે આવી રીતે જોડાયેલી જોવા મળે. એક પોલીન્યુક્લિયોટાઇડ, બીજી પોલિટોન્યુક્લિયોટાઇડ અને બંને એકબીજાને આવી રીતે જોવા મળે છે. રેડી? તો એ ડબલ સ્ટ્રાન્ડ. જ્યારે આરએનએ માં કેવું હોય છે? સિંગલ પોલીન્યુક્લિયોટાઇડ જોવા મળે છે. એક સાથે આમ સીધી શૃંખલામાં ડબલ હોય છે. રેડી? તો આ છે આપણા ન્યુક્લિક એસિડનું બંધારણ. રેડી? નવા લેક્ચરની અંદર બીજી અન્ય ડિટેલ સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.